જય શ્રી કૃષ્ણ મિત્રો। તો આજે આપણે મોહિની એકાદશી આ વર્ષે ક્યારે છે અને આ એકાદશીની સંપૂર્ણ કથા વિશે જાણીશું। વૈશાખ માસના શુક્લ પક્ષની એકાદશી તિથિને મોહિની એકાદશી તરીકે ઓળખવામાં આવે છે। હિન્દુ પંચાંગ અનુસાર 2025માં મોહિની એકાદશીનું વિશેષ મહત્વ ધરાવે છે અને આ તિથિ વિશેષ પુણ્યદાયી માનવામાં આવે છે। આ વર્ષે મોહિની એકાદશી તિથિનો આરંભ 7 મે 2025ના રોજ સવારે 10:19 થશે। આ તિથિનો સમાપન સમય 8 મે 2025ના રોજ બપોરે 12:29 નિર્ધારિત છે। જ્યાં સુધી એકાદશીનું વ્રત રાખવાનો પ્રશ્ન છે ત્યારે હિન્દુ ધર્મમાં ઉદય તિથિ એટલે કે સૂર્યોદય સમયે જે તિથિ હોય તે મહત્વપૂર્ણ માનવામાં આવે છે। તેથી આ વખતે ઉદય તિથિ મુજબ મોહિની એકાદશીનો ઉપવાસ 8 મે 2025ના રોજ રાખવો યોગ્ય રહેશે। આ દિવસે ભગવાન વિષ્ણુના મોહિની રૂપની આરાધના કરીને વ્રત કરવું, ભજન કીર્તન કરવું તથા ઉપવાસ સાથે શાસ્ત્રોક્ત રીતે પૂજા કરવી શ્રેષ્ઠ માનવામાં આવે છે। તો મિત્રો, હવે આપણે મોહિની એકાદશી વ્રતની કથા શું છે તે જાણીશું અને આ એકાદશીનું વ્રત કરવાથી મનુષ્યને શું ફાયદો થાય છે તે જાણીશું। સરસ્વતી નદીના પાવન કાંઠે વસેલું ભદ્રાવતી નામનું સુંદર શહેર હતું। ત્યાં એક ચંદ્રવંશી રાજા દ્યુતિમાન ધર્મ અને ન્યાયથી પોતાનું રાજ્ય ચલાવતો હતો। રાજાના રાજ્યમાં અનેક ધર્મપ્રેમી અને વિશેષ કરીને વિષ્ણુ ભક્ત લોકો રહેતા હતા। એમાં ધનપાલ નામનો એક વૈશ્ય હતો જે ભગવાન વિષ્ણુનો આગ્રણીય ભક્ત હતો। તેને દયાળુતા અને પરોપકારમાં ખૂબ આનંદ મળતો। તેણે શહેરમાં મુસાફરો માટે માર્ગો પર વિશ્રામ લેવા માટે વૃક્ષો વાવ્યા હતા અને પીવાના પાણીની વ્યવસ્થા પણ કરી હતી। ધનપાલને 5 પુત્રો હતા જેના નામ હતા સુમતિ, કીર્તિબુદ્ધિ, મેઘાવી, સકૃત અને સૌથી નાનો ધૃષ્ટબુદ્ધિ। બાકીના પુત્રો જ્યાં પિતાના માર્ગે ચાલતા હતા ત્યાં ધૃષ્ટબુદ્ધિ એકદમ ઉગ્ર સ્વભાવનો, પાપી અને અધર્મમાં રત વ્યક્તિ હતો। તેણે શાસ્ત્રોનો માર્ગ છોડીને પાપના માર્ગે પગલાં મૂક્યા હતા। તે જુગાર રમવામાં મગ્ન રહેતો અને અધર્મી સાથીઓની વચ્ચે પોતાનો સમય વેડફતો। વેશ્યાગમન માટે તેનું મન સતત અસહ્ય રીતે આકર્ષિત રહેતું। તેને ન તો દેવતાઓનું પૂજન ગમતું, ન પિતૃઓ માટે શ્રાદ્ધ કરવું ગમતું અને ન તો બ્રાહ્મણોના આદર સન્માનમાં રસ રહ્યો હતો। એવો ધૃષ્ટબુદ્ધિ રોજિંદી અનૈતિક પ્રવૃત્તિઓમાં લીન રહેતો અને ધનપાલનું કમાયેલું ધન ઉડાડી નાખતો। પિતાની એકત્રિત કરેલી સંપત્તિ ધીરે ધીરે પાપ કાર્યોમાં વેડફાતી ગઈ। એક દિવસ તે એક વેશ્યાને સાથે લઈને જાહેરમાં અશોભન પદ્ધતિઓ ફરતો જોવા મળ્યો। તેને જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા। આ દુષ્ટતાને જોઈ ધનપાલ પોતાની ધીરજ ગુમાવી બેઠો અને ગુસ્સાથી તોફાન ઊભું કરીને ધૃષ્ટબુદ્ધિને પોતાના ઘરમાંથી તાત્કાલિક બહાર કાઢી મૂક્યો। હવે ઘર બહાર થઈ ગયેલા ધૃષ્ટબુદ્ધિ પાસે કોઈ આશરો નહોતો। પહેલાં તો તેના મિત્રો થોડી મદદ કરતા રહ્યા પણ પછી તેઓ પણ છટકી ગયા। જીવન ચાલુ રાખવા માટે તેણે ચોરી જેવી પાપ કાર્યોની શરૂઆત કરી। એક વખત તે રાજાના સિપાહીઓ દ્વારા પકડાયો પણ પિતાની ઈશ્વર ભક્તિના કારણે તેને માફી મળી। બીજી વાર ચોરીમાં પકડાતા તેને કેદમાં નાખી દેવામાં આવ્યો અને છેલ્લે તો શહેરની સીમા બહાર કાઢી દેવામાં આવ્યો। ઘણા દિવસો ભટક્યા પછી એક દિવસ તેણે કૌંડિન્ય ઋષિનો આશ્રમ જોયો। એ સમયે વૈશાખ માસ ચાલી રહ્યો હતો। ઋષિ તદ્દન ભીંજાયેલા વસ્ત્રોમાં ગંગા સ્નાન કરીને પાછા ફર્યા હતા અને તેમના વસ્ત્રોનો પવિત્ર છાંટો ધૃષ્ટબુદ્ધિ પર પડતા તેને અંતર આત્માથી શાંતિ અનુભવાઈ। તેને ખ્યાલ આવ્યો કે પોતે આજ સુધી કેટલા પાપ કર્યા છે। તે ઋષિના ચરણોમાં પડ્યો અને ક્ષમા માંગતા કહ્યું કે મારે ધર્મના માર્ગે ફરી જવું છે, મને માર્ગ બતાવો।
કૌંડિન્ય ઋષિને તેના પશ્ચાતાપી મન પર દયા આવી. તેમણે કહ્યું કે હે પુત્ર, વૈશાખ મહિનાની શુક્લ પક્ષની એકાદશીનું નામ મોહિની એકાદશી છે. એ દિવસે ઉપવાસ કરીને શ્રદ્ધાપૂર્વક ભગવાન શ્રી વિષ્ણુની આરાધના કરો. જો તમે આ વ્રત સાચી લાગણી અને નિયમો સાથે કરશો તો તમારા તમામ પાપો ધોવાઈ જશે. ધૃષ્ટ બુદ્ધિએ ઋષિના જણાવ્યા મુજબ કાળજીપૂર્વક મોહિની એકાદશીનું વ્રત કર્યું. તેણે ઉપવાસ રાખ્યો, ભક્તિપૂર્વક ભગવાન વિષ્ણુની પૂજા કરી અને રાત્રિ જાગરણ કર્યું. વ્રતના પુણ્ય પ્રભાવે તેને આંતરિક શાંતિ મળી. ધીમે ધીમે તેના પાપ ક્ષીણ થતા ગયા અને તે પુણ્યનો ભંડાર બન્યો. જીવનના અંતે જ્યારે તેનું પાત્ર પૂરું થયું ત્યારે દેવદૂત ગરુડ પર આવીને તેને વિષ્ણુધામ લઈ ગયા, જ્યાં તેને શાશ્વત મોક્ષ પ્રાપ્ત થયો. તો હવે આપણે જાણીશું કે આ એકાદશીનું નામ મોહિની એકાદશી કેમ પડ્યું હતું. મોહિની એકાદશીનું નામ ભગવાન શ્રી હરિના મોહિની રૂપ પરથી પડેલું છે. પૌરાણિક કથા મુજબ જ્યારે દેવો અને દાનવો સાથે મળીને સમુદ્ર મંથન કરતા ત્યારે અમૃત કળશ પ્રગટ થયો હતો. એ અમૃત માટે બંને પક્ષો વચ્ચે ઝઘડો થયો. ત્યારે ભગવાન વિષ્ણુએ મોહિની રૂપ ધારણ કરી મનમોહક સ્ત્રીના સ્વરૂપે દાનવોને મોહિત કરી લીધા અને અમૃત દેવતાઓને આપી દીધું. એમ કરવાથી દાનવોના હાથમાં અમૃત ન આવ્યું અને દેવતાઓને અમૃતપાન કરાવવાથી તેમને અમરત્વ મળ્યું. ભગવાનનું આ રૂપ એટલું આકર્ષક અને મોહક હતું કે દાનવો પણ તેની માયાજાળમાં ફસાઈ ગયા. આ રીતે ભગવાને માયાના જ અલૌકિક રૂપથી દાનવોને જીત્યા. તેથી એ એકાદશીનું નામ મોહિની એકાદશી પડ્યું, કારણ કે એ દિવસે ભગવાને મોહિની રૂપ ધારણ કર્યું હતું. મોહિની એકાદશીનું વિશેષ મહાત્મ્ય શું છે તે હવે જાણીશું. આ વ્રત દ્વારા આત્માને પાપોથી મુક્તિ મળે છે અને પુણ્યની પ્રાપ્તિ થાય છે. આ એકાદશીનું વ્રત રાખનારો વ્યક્તિ અંતે ભગવાન વિષ્ણુના ધામે જાય છે. મોહિની એટલે મોહનો નાશ કરનારી. આ વ્રત મનુષ્યને આસક્તિ અને લોભથી દૂર કરે છે. આ એકાદશીએ ઉપવાસ અને ભજન દ્વારા મન શાંત થાય છે અને ચિત્ત પવિત્ર બને છે. આ વ્રતથી ધર્મ, અર્થ, કામ અને મોક્ષ ચારેય પુરુષાર્થોની પ્રાપ્તિ થાય છે. તો આ એકાદશીના દિવસે આપણે કેટલાક ઉપાયો કરવા જોઈએ. તુલસીના પત્ર વિના વિષ્ણુ પૂજન અપૂર્ણ માનવામાં આવે છે. તેથી ઘરમાં તુલસીના છોડ પાસે દીવો પ્રગટાવો. ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો 108 વાર જાપ કરો. મોહિની એકાદશી વ્રત કથા શ્રવણ કરવું અથવા વાંચન કરવું પુણ્યદાયી છે. આ દિવસે અનાજ, તલ, ઘી અથવા કપડાં વગેરેનું દાન કરવું ઉત્તમ માનવામાં આવે છે. ગરીબો કે બ્રાહ્મણોને ભોજન કરાવવું પણ શુભ કાર્ય છે. તો મિત્રો, તમને અમારી આ વાર્તા પસંદ આવી હોય તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને આવી જ અવનવી વાર્તાઓ અને ઇતિહાસની કથાઓ જાણવા માટે નીચે આપેલા બ્લેક બટનને ક્લિક કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો મિત્રો, અમારી આ વાર્તાને છેલ્લે સુધી સાંભળવા માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.